હાલ લાઈટ ફેમિલી કેમ છો બધા મજામાં જશો તો મજામાં જ રહેવાનું હોય અમારી ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે અને આજે આપણે બનાવવાનું છે પાલવાની રેસીપી તો આપણે જો મસ્ત મજાના પાલવા લઈ લીધેલા છે પાલવા છે ને બરફ પાડી દીધેલો હતો ને એટલે બે કડક છે બાકી તાજા પાલવા છે આપણે લઈ આવેલા અને શું કહેવાય કે આપણે શાક અહીંયા દરિયામાં બનાવવાનું હતું પણ પવન ને એવું છે ને વરસાદ હમણાં આવે એવું છે કે એટલે આપણે શાક ઘરે જઈને બનાવીશું બાકી રિપેરિંગ આપણે દરિયામાં કરવાનું છે તો ખાસ કરીને વિડીયોમાં બનાવી રહેજો મજા આવશે મજા આવે તો એક લાઈક કરજો ચેનલમાં પહેલી વખત હોય તો સબસ્ક્રાઈબ કરજો અને શું કહેવાય કમેન્ટ કરવાનું ભૂલતા નહીં સબસ્ક્રાઈબ કરજો યાર આપણે એમ જો મસ્ત મસાલા તાજા પાલવા લઈ આવ્યા હા અને આપણે બનાવી નાખશું રેસીપી આજમાં વાહ કાંટા કાઢી નાખવાના છે બાકી આ છે પાલવા અને પાલવા કહેવામાં આવે અને શું કહેવાય કે આની રેસીપી કેવી રીતને બનાવી નવા મેમ્બરો આવ્યો હોય એને ખબર ન હોય એટલે આપણે આજમાં બનાવી નાખશું આ પાલવા આપણે મારીએ બહુ જ થી ને મારશું હતી પછી હમણાંની થોડીક લાગશે વાર પણ આવશે મજા ને શું કહેવાય કે આ મચ્છી છે ને ખાવામાં ટાઢી આવે અને કાંટાવાળી બહુ આવે વાહ અને હું છે ને જલ્દી જાઉં ટેન લેવા અને તમે જલ્દી જાઓ પાલવા હારા કરો મને ભૂલે જ કે હાલો તો જલ્દી જાઓ ફટાફટ ભીંગડા પાડો ઓકે ઓકે બાય બાય છોકરા મારા ગાયગા દરિયામાં પગી ગયેલા છે હંદે ત્યાં ભૂલે જ ત્યાં હોય તો સારું પડે પણ એટલે આપણે જોવાનું છે કાજલને છે ને કંઈક વાતો કરતા જાય અને શાક રિપેરિંગ કરે છે તો હું વાતો કરે અને કેમ શું છે હું નહીં તમને જણાવું લાગશે વાર પણ આવશે મજા તો જુઓ ના છે બધા સોરે જવાનું છે આમ જો હું બોલીને તો ખબર પડી જાય ને એટલે રેડી બોલીને રેડી મારી પહેલાં તો આ પૂગી ગયો અહીંયા શાક ખાવા એવો બધો મચ્છી ખાવા હોય તારે નહોતો હોય તને ભાળી દાતો હોય હાલ ભાગે એ તું વિયો દા લેવા દે તું વિયો દા પછી આવ દે લા એટલે વિયો છે નહીં બોલતો નહીં તો સૂપ ગાઈસ હું અહીંયા પગી ગયો સબ વાળી ગયો નેન્સી વાળી ગયો કહેવાનું નહોતું ઊંદેડી આ મિલે ઉઠે એટલે મારું નાખરું દુખી ગયું એમ કરતા આવ્યો તો કઈ બોલતા કઈ વાતો કરતા તમે અહીંયા ઓય હવે શું કરો તમે બોલો ને તમારા વિડીયોમાં ધ્યાન નથી લાગતું પાયલવા હારા કરવા મળ્યા હા હા મસ્ત મજાનો પાલવો જો ભીંગાઈ ગયો એક તો હે પપ્પા મેં કીધું બાઈ છે ને શાક ખારું થઈ જાય પછી હવે આવી છે એમ કરતી અચ્છા કાંઈ વાંધો નહીં હાલો તો શાક ભીંગવાનું શરૂ છે ને હા હાલો હવે ધનજીભાઈ આપી જાય તમારા મમ્મીને એ કેમ તરત પડી ગયેલી કે મારે વાર લાગી તમારે વાર લાગી ઓકે ચાલો ગાઈસ તો શાકના ભીંગડા આવી રીતે પાડવાના તમારે એટલે આ પાલવા મચ્છી છે ભાઈ ખાતા આવડે એને આવડે ન આવડે કેમ કે આમાં કાંટા હોય કાંટા બહુ હોય એમાં હા કાંટા બહુ હોય ઓકે ખાવામાં મીઠું લાગે ચાલો હું વાત કરી લઉં ને હો હા હું લેવાનું છે તમારે ધનજીભાઈ એક વસ્તુ ગમે ના છે બે વસ્તુ ખવડાવી તો પછી હું શું કરી હાલે ને ઉભા રહો તો હાલે ધનજી પાણી રોલતો નહીં નેન્સી બેન તમારે શું લેવાનું છે પેલા તું ઉભી રહે નેન્સી તારે શું લેવાનું છે તીખી વેફર હાલો કૃષ્ણબેન તમારો વાર આવ્યો તમારે ઓકે ધનજીભાઈ તમારો વાર આવ્યો બોલો હાલો તમારો વાર આવ્યો તો ફેમિલી હવે મારો વાર આવ્યો મારે કાંઈ લેવાનું નથી કેમ કે ગળામાં દુખે ઓલરેડી તો હશે ને ખબર ન પડતી ને તો સરિયાદ ન મરાય મેં કીધું એટલે વરસાદ આવશે 100% અને હું તમારે મને 5000 રૂપિયા દેવાના થાય બરોબર એમની હું મારો દીકરો હારી ગયો વરસાદ નો આવ્યો હોત તું જીતી ગયો તો મારી પાસે લીલે જ કે તો પહેલેથી તમારે ખબર રાખવી ને મેં કીધું એટલે હોળ વરસ થાય સારું વરસ થાય 1 નંબર વરસ થાય મારું કઈ માયના નહીં એવું છે ને તો ફેમિલી આપણે છે ને ભીંગડા પડી ગયા છે અને કટિંગ કરવાની શરૂઆત કરી દીધી તો કટિંગમાં તો આપણે છે ને સૌથી પહેલા આ કાપવાનું છે આ તો તમે આપણે આ ઓર કાપી નાખવાની છે પછી ઉસુડું કાપી નાખવાનું પછી નાનું કટિંગ કરી નાખવાનું ઘડી બોલતો એથી હું એમ કહું તમને તમારી છે ને માંગ છે વિડિયા વાળા એમ કહે છે
કોમેન્ટો કરીને કે ઓલા આનંદભાઈ ત્યાં જાય એને દેખાડો એમ ઘણી બધી કોમેન્ટ આવી. આનંદભાઈ ને તમે 5000 રૂપિયા હારી ગયેલા છો તો મને કેદી દેહો? યા તમારે અરે આનંદભાઈ તમે મને કેદી પૈસા દેહો એમ? એવું છે, આવવાનું છે ને પાવ બંધણ નાખી તે દેવો ભાઈ. હા લે એમ નહીં, અમારે બંધણ હાંધવાનું છે. પેલા તો બંધણ હાંધવા તમારે આવવાનું છે, પછી હાંધો પછી નાખવાનું છે. પણ હમણાં નહીં આવવાનું, હું કહું ને તે 2 મહિનાની વાર છે. દિવાળી આવવા થાય ને એવા કા એવા કે હે? હા એલા એવા. હા એવું નથી તો હું એમ કહું તમે આગો મને બધા એમ કહો કે હા તો દિવાળી તો તરત દિવાળી આવતા વાર ન લાગે. બંધણ હાંધી 4 કરીએ તાતા બંધણ થાય ગારો આવી જાય તો ના ભાઈ હું મને પાડવાનો છે કે ફેમિલી શું કરે કઈ ખબર પડતી નહીં. મને ક્ષેત્રમાં પીડો એમ નહીં, મને મોટા ભાઈને ક્ષેત્ર તમારા વિડિયામાં કેવું હોય તો કહેજો, આગો કી દે. હું તમને ખબર તો છે હું ગાયકા બદલ ને હાન તમાર નીરજ નું કામ હોય તો હાવ નીરજ તો માણા હો ભાઈ તો હાવ મને ઠકડી દીધો. તમારું તમે કહો તો આવું નકર કાઈ યા ભગવાન હું તો બેહી ગયો ઈ થાવું થાય કેટલા ની કરવી. તમારે મને 5000 દેવાના હે. ઈ મારી પાસે કાઈ નહી. જો કોઈ દાડીએ ને કે તું દાડીએ દાવ નથી તો વરસાદ થઈ ગયો તો નાય બેંડો સંજરાવજો. હા તો તમારો દાડીએ દાવ નતો ના બેંડો વરસાદ થઈ ગયો તો બધે ના પાડી કે વરાપ લઈને તે હાલ દે. હા આ વાપરવાને વાંધો હે તો બોલો તમારો વિડિયો ઉતાર્યો તો YouTube માં મેકો તો વાંધો નહીં ને? હાસુ ઓકો અરે ગમે એવા મૂકો તો કરે એમાં કઈ વિકત થાય. હા તો ભાઈ આનંદભાઈ મારી ભેગા મહિનાદાર હતા ને ફેમિલી એવડે આનંદભાઈ શરિયાતમાં મારે 5000 માની હારી ગયા. અને આ શરિયાત કેવી રીતે મારેલા હતા કે છે ને 10 મણથી 12 મણ વરસાદ આવી છે. આનંદભાઈ એમ કહેતા હતા. મેં કીધું 100% વરસાદ આવી છે. હંધુય મેં કીધું વ્યવસ્થિત કામ થાય એટલે વરસાદ આવી છે અને માંડવી 100% પાકી જાય ને તને દેખાડો તો જ બકે. તાકે તો એટલે વરસાદ આવે ને કે હું તમને 5000 દઈ. તો મેં કીધું નહીં આવે ને તો હું તને 5000 દઈ. તો એવું બધામાં 5000 માં આનંદભાઈ હારી ગયેલા. તો એની પહેલી હું લેવાનો છું ને એટલા માટેથી આ વિડીયો બનાવ્યો ને તમને સંભળાવ્યો. અને કાજલે કર્યું એટલું રિપેરિંગ શાક. શું કહેવું હે તમારું બધાને? હાલો તો આનંદભાઈ રેડી ને? હાલો તો તાર વિડીયો મોકલી દો કા હવારે મોકલી દો. એ કાલમાં આવી છે પણ તમે 5000 હારી ગયેલા છો યાદ રાખજો હો. હા ઈ તો હશે તો આપી દો. ફોઈ ફાઈ ના કરો ને, ઈ તો મારા ઓલા મેલે આવી દે ને. હા તમે આગો કે તો આવે ને મોડા કે તો આવે. હાથી વાંધો નહીં. હાલો કે એલા લે. ઓકે હાલો તો રાખો ભાઈ. દિવાળી પહેલા કેવો તો આવે, દિવાળી પછી કેવો તો નહીં આવે. ઓકે હાલો. માર્કિંગ કેવું થઈ ગયો ભાઈ મને ન કહેતા. ઈ સાંભળે છે ને બધા સાંભળે. અમે વિડિયો બનાવ્યો મસ્ત જોરદાર તારો. હા રાખો ઓકે. આમ ઠાકી બોલો મેં છે ને વિડિયો ઉતાર્યા સી થાવું થાય મેં કીધું છે ને મોટો ભલે થઈ જાય પણ આ કાંઈક મજા આવે. તમારી ઘણાની કોમેન્ટ આવતી કે આનંદભાઈને કેદી લાવે. આનંદભાઈ મારા નાના ભાઈની ઓલે હતા પણ મારી પાસે નહોતા બરાબર. પછી બીજી વાત એ કે મારે અત્યાર દિને લાવીને શું કરવા. જો કામ કરવાવાળા મારા મામી છે ને મેં એ ઓલી ચેનલમાં દેખાડેલ છે. હા કામ કરવાવાળા છે ને બોલે મારા મામી મારી ઓલે આવેલા છે મહિનાદારમાં દાડીએ. તો એ અત્યારે છે ને તો એટલા માટે આનંદભાઈને લાવતો નથી ને. ઘણા સમયથી આનંદભાઈની કોમેન્ટ આવતી યાર લગભગ વસાના મેં છે ને 20 થી 25 કોમેન્ટ બધીથી આવી ગઈ છે સરેરાઈ. પણ મેં કાંઈ જવાબ નહોતો આપ્યો. તો આજમાં તમને તો સંભળાવી દીધું ને 5000 આનંદભાઈ હારી ગયેલા હું જીતેલો છું. પણ હું તો લેવાનો નથી. આપણે લેવા ન લેવાય ને પેલી કા બાકી હું હારેલો હોત દે તો પાછો પણ આપણે લેવાના નથી. ફાઇનલ છે. કોઈ 100% ડિસિઝન છે કે 1 રૂપિયાનો લેવાનો નથી. સમજાઈ ગયું? બાકી કુતરાવ હાલો ખાવા મળો બધુંય. ફેમિલી આપણે જો કટિંગ કરી નાખ્યું છે પાલવાનું ને આવી રીતના જો હું શીરું છું અત્યારે. હા ઓકે. નહીં ઈ દીદે બસ બે જ ચીરવાના છે. એ દીદે તો નેન્સી કાળા ને પીળા ને ઈ બીજા ને દેવા. મજાનું થઈ ગયું છે. તમે જોઈ શકતા છો. હવે લઈ ઘરે ફોડવા ચીરા છે આપણે ને હવે જવાનું છે ઘરે જઈને આપણે શાક બનાવવાનું છે. ઈ પહેલા આપણે છે ને મીઠા પાણીએ ધોઈ નાખશું, મસાલો કટિંગ કરશું પછી બનાવીશું શાક. હા કઈ કરે. અરે વાહ. તો ફેમિલી ગાઈસ અહીંયા તો બધાને આવી ગઈ મોજ. કૂતરાને બધું ખવડાવી દીધું અને અમે બધું મોળી નાખ્યું અને હવે ભાગ્યા છે બાકાજી કે ફૂલ ઘરે. વરસાદ રહી ગયો બોલો અત્યારે કઠણાઈ. પણ પવન પાછો ઘણો છે. ઘણો એટલે કે જો અહીં
વાત તારીખે દેખાણું નહીં કેમ ગઈ પવન ઘણો છે ને એના હિસાબે છે ને અહીંયા કાંઈ અને એમાંથી દિવસે વરસાદ આવતો હોય ને એટલે કઈ કોરું છે નહીં નકર આપણે શાક અહીંયા બનાવવાના આવે પાલટી કરવા આવે પણ શું કહેવાય કે કાંઈ ઓલું નથી બને એમ જ નથી પવન ને એવું ઘણું છે ને એટલે થોડો કાંઈ જઈએ સેટિંગ આપણે ઘરે. કાંઈ સેટિંગ નથી રહ્યું એમ જ તેની હા સેટિંગ નથી કરતા. ઓકે ઓકે ઓય કુટલા અહીંયા રે આવે ચાલો ગાઈસ તો જલ્દી જઈ ઘરે અને આ તો છે ને આપણે વિડીયો ઉતાર્યો ને એની જેમ વિડીયો બની ગયો રેસીપીની બદલે આ તો વિડીયો વિડીયો બની ગયો શું કરશું એ ફરન બની ગયો માણસ હોય તો ખરે મજા આવશે કા હા મજા આવી. એમની ફેમિલી તમને બધાને મજા આવી જોઈએ યાર નો મજા આવે તો પછી મને થોડુંક દુઃખ લાગે ને પછી એમ થાય કે તમને મજા ન હોય તો કામનું હું મજા આવે તો હા એમ કીધું બધાને પહેલાં સોરી કેમ કે આપણે છે ને વિડીયોની રીતે વિડીયો બનાવ્યો રેસીપીની રીતે નહીં બનાવ્યો પણ હવે મસાલામાં જો ડુંગળી છે અને લાલ ટમેટું છે પછી કોથમરી છે અને લીલા મરચાં છે આવી રીતનું બધું આપણે મસ્તીનું સુધારી લખ્યું છે અને અહીંયા કાજલે નામન કરી દીધું છે તેલ શરૂઆત તેલ નામન શરૂઆત કરી દીધી તેલ ગરમ થાય એટલે મસાલો એડ કરી દઈએ ચાલો તો ફેમિલી આપણું તેલ ગરમ થઈ ગયું છે સૌથી પહેલા નાખી દેવાની છે આપણે ડુંગળી મસ્ત મજાની ડુંગળી નાખી દેવાની છે સૌથી પહેલા આપણે ડુંગળી વધારે છે કેમ લાગે મને હા ડુંગળી થોડી વધારે જ નાખવાની કેમ રહો ગ્રેવી બનાવવાની હા આમાં શું છે ખબર તે રસો વધારે રાખવાનો છે થોડો એટલા માટે આપણે ડુંગળી ને ટમેટું બે વસ્તુ થોડું વધારે નાખીએ એ વધારે રાખવાનું કારણ શું છે ખબર છે માંસ છે ને કાંટાવાળો હોય તો છોકરા ન ખાઈ જાય રસો હોય કે જાડો જાડો ખાવ આસો જો એકલા તેલ જેવું હોય ને તો છોકરા ન ખાય જાડો જાડો ખદડા જેવો હોય ને ગ્રેવી જેવો સમજાણું તમને બટકા વળીને ખાય હે હા અને આ ડુંગળીનો કલર થોડોક ચેન્જ થવા દઈએ ચાલો જોઈએ તો ફેમિલી મસ્તીની આપણી અડધી ડુંગળી સડી ગઈ અને પછી નાખવાનું છે હવે આપણે નાખી દઈશું ટમેટા ટોમેટા ટોમેટા રે ટોમેટા કેવા કેવા નામ મિત્રો કેવા કેવા ફળ કેવા કેવા ફ્રૂટ હવે આપણે છે ને મસાલો બધો નાખવા માંડવાનો છે ઓકે સ્વાદ પ્રમાણે સૌથી પહેલા નાખી દઈશું આપણે મીઠું વાહ મીઠું નખાઈ ગયું છે હા પછી જરૂરિયાત પ્રમાણે નાખી દઈશું ધાણા જીરું વાહ સરસ અતિ સુંદર પછી જેટલો તમને પીળો કલર ભાવે હા. એ રીતના નાખ્યું આપણે હળદર વાહ અને હળદર વધારે નાખજો તમારે જો પાતળા છે એટલે તો હાડકા મજબૂત છે હો ભાંગે નહીં પીડ્યા હોય તો શું કેવું યા હા હળદર ખાઈને તો હાડકા મજબૂત રહે એમ બધા કહે છે મને પછી એવું લાગે મસાલો આપણો નખાઈ જશે ને પછી આપણે નાખી દઈશું થોડુંક એવું આદુ લસણનું પેસ્ટ વાહ જોયું ગાઈસ મારા વાલા આદુ લસણનું પેસ્ટ નખાઈ ગયું છે હવે આપણે બધું સડવા દી ચડવા દઈશું વાવ મસ્ત પાકવા માંડ્યું છે હવે આપણે નાખી દઈશું લાલ મરચું લસણ વાળું થોડું ઓકે તમને એમ થાય એટલું જ મરચું નાખે પણ અમારે મરચું છે ને ફેમિલી તીખું છે અને શાકમાં તો તોય કલર લાલ આવી જાય છે ને આપણે સ્પેશિયલ કંઈ લાલ બનાવવાનું તમને આમ મસ્ત સારું દેખાડવાની ગણતરી નથી રાખતા ખાલી પેટની અંદર ટકવું જોઈએ અને સારું બનવું જોઈએ ખાઈ તો કાંઈક ગણ કરે એવું હા હા બરાબર ને બાકી તમને દેખાડવા જાય ને તો પછી જરે નહીં તો કામનું હું પાણી ગેસ ફાસ્ટ કરું તો કાંઈ નહીં પાણી નખાઈ ગયું છે આપણું હા હવે આપણે નાખી દેવાનું છે એ મરસા મસાલો નથી નાખવાનો ઓકે ચિકન મસાલો હા વાંધો નહીં ચિકન મસાલો ઓછો જેમ બને એમ લાખ નહીં ગેસ મેં ધીમો કરી દીધો કેમ કે યાર કોરે સાઈડમાં બળે ને એ ઉડે મને તીખું તીખું બળવા માંડ્યું એટલે ખબર પડી ચાલો ફેમિલી ઘડી ચડી જવા દે હવે પાણી બળી જાય ને ત્યાં હું હલાવી તો ફેમિલી ઠીક છે ને રેબેડ જોરદાર જો આમાં છોકરા છે ને આમાં બટકા બળીને ખાઈ લઈને ધરાઈ જાય મારા વાલા બાકી આપણે આ બધો મસાલો લાટ નાખવાનું કારણ આમ કરવા માટે થઈને હજી તો આપણે પછી પાણી નાખ્યું રોહો વચ્ચે એટલે એ માપે થઈ જાય બધું શું કેવું તારું વાવ નાઈસ મસ્ત એમ કા મસ્ત ગ્રેવી બની ગઈ છે આપણી મસાલો બધો ચડી ગયો હવે એ આપણે દેખાડો તમે મોયલું કેવું રીતનું આમ જોવો ગાઈસ આવી મસ્ત હો મેં ગાઈસ ખાલી છે ને સાહેબને ફોડવા ચીરેલા હારા લાગે એટલે એની હારું મેં ખાલી બે ફોડવા ચીરા છે ને અમારા બધાને આખા છે ઓકે અને એ તે પાછું વાઈટ વગેલા સિરિયલ લાગે મને સેતર પેંડિયા હું તો આખા જ ખાવાનું છું વાઈટ વગેલું હું માથા વગેલું હું બાપારે નારે ના આમ જો મસ્ત મજાની ગ્રેવીમાં આપણા શું કહેવાય કે પાલવો પાલવો જાય છે ચડવા હતું હા અરે વાહ એ ખતરનાક મસ્ત આ તો પેલા અંકલ તો બોલવા મળ્યો અંકલ તો બસ હલે ગેસ વધારી દીધો ને ટી સમજાઈ ગયું
એઠે દાસ કોને ફેમિલી કોરે તો પછી તમે કોઈ ખોટું લગાડતા નહીં એવું તો પછી થાય થોડું થોડું અને સુગંધ તો થારી બેહે મસ્ત કા હા હો અને એમ નહીં મસાલો આપણે કેટલી પ્રકારનો નાખ્યો શાક તમને ન ખાવાની ઈચ્છા થતી હોય તો આપણી પાસે એક વખત ખાઈ દો એટલે બીજું આવો આવો તો હા કેવાય હે પાલવો કેવાય બહુ છે ને સમસે નલ્લાવાય નહીં હા નકર પછી ભાગી જાય આખા શાકમાં કાટા કાટા થાય હા હા તો હવે આપણે આને ફૂલ દસ્યો પાણી નાખવાનું છે કે પાણી અંદર નથી નાખવાનું. તો ઘડીક સડી જાવ દે આમ જો આમ સડી જાય અરે વાહ ઈ લઈ 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 લે 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 વાહ વાહ લે 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 વાહ વાહ કેમ છે મેડમ જો તો ખરા વાહ એ મેકલાવની મારા વાલા એક પીસ એલા મેકલાવું તમારે હાટું એમ મારી પાસે તો છે કા મને જો આમ આમ છું બોલો ચાલો તો ઘડી સડવા દઈએ આને હવે તો ફેમિલી શાક આપણું મસ્તીનું સડીને તૈયાર નથી છું બાકી લાઈટ વજી લાઈટ વજી તો કેવી હવે આપણે દેખા નાખી દેવાનું છે પાણી ઓકે હવે નામવાનું છે હા ઓકે હજી થોડું પાણી નાખવાનું છે આપણે પછી nice. આપણે આને ઢાંકી સડવા દેવાનું છે જુઓ શાકનો કલર કેમ છે વિચાર મસ્ત કલર આવી ગયો કે હા વો હમ? એ હા વો પાણી ભરતા આવું ઓકે આપણે એટલું કંઈક પાણી નાખવાનું છે મસ્ત મજાનું અને શું કહેવાય શાક સડે ત્યાં સુધી લાગશે ને સબસ્ક્રાઇબ કરી દો કરી નાખજો પાણી નખાઈ ગયું છે ને હવે આપણે નાખી દેવાના છે મરસાના સીરિયા તો આ મરસા આપણે પહેલેથી શું કરવાનું નાખ્યા ખબર કે સકે હાવ સડી જાય ને તો એ મજા ન આવે એટલે થોડા થોડા કાસા રહેવા જોઈએ એવી રીતના નાખવાના ખાલી સુગંધ રહામાં વહી જાય અને મરસા કડક રહીને તો હા, ખાવાની અને આ મરસા ખાવાની છે ને મજા આવે તળેલા મરસા ભૂલી જાઓ વાહ એવા મરસા લાગે લે. મચ્છીના સ્વાદ વાળા વાહ સરસ તો હવે આને ઢાંકી દઈએ હા શાક સડે ત્યાં સુધીમાં લાગશે સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો કરી નાખજો એ કાજલ છે ને શાક નાખીને ખેતરમાં વહી ગઈ મેં કીધું બળી રહ્યા અહીંયા રહેતા કે ન બળે તો તો વહી આવી હતી મેં કીધું હવે ગેસ બંધ કરી દઉં અને છે ને કયા ધાણા જીરા નાખી દઉં ઘરે ધાણા જીરું એટલે કે ખાલી લીલા ધાણા અને તું અહીંયા પૂગી તો બળી જાય ક્યાંથી ને પોગી દે હું દેડી હું પોગી ગયું બળી ગયું એટલું કેટલો રોહ રાખવાનો હતો જુઓ ફેમિલી ગાઈસ આવી રીતની ગ્રેવી બ્રેવી શાક બાક બની ગયું છે જોરદાર બાકી તો હવે આવી રીતનું મેં કંઈક શાક બનાવ્યું પાલવાનું અને આવી રીતનું મારે જમવાનું એ તમે કહેતા હોય તો મારા વાલા મેકલાવું એકાદ બે ફોડવું બાકી આવું બનાવ્યું હા રહો એટલે બળી જતો એટલો રહો અને એ જાડો થઈ ગયો મસ્ત સોટી જોઈ લીધું શું કાંઈ વાંધો નહીં હાલો જી છું એ હું પોગી ગયો ને વહેલી તકે એમાં મેળ આવી ગયો નકર આગળ કાજલને ભરોસો રહો હોત તો બધું બળી જાત ને હવે વિડીયો કરવાનું છે પૂરો હવે વિડીયો આપણે કરી દેવાનો છે પૂરો તમને કેમ લાગે પૂરો અમારો વિડીયો તમને ગમે તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં ન હો તો સબસ્ક્રાઇબ કરજો ફરી પાછા મળશે આપણે એક નવા વિડીયોમાં તો જય માતાજી આવજો બાય બાય